દાહોદમાં મરણ બોગસ દાખલા કાઢવા નકલી ગ્રામ પંચાયત ઊભી કરાઈ. જીવિત વ્યક્તિની જમીન બીજાના નામે થઈ ગયાનો પર્દાફાશ. નકલી કચેરી, નકલી હુકમો, નકલી અધિકારી બાદ હવે દાહોદમાં આખી નકલી ગ્રામ પંચાયત ઊભી કરાયાનું ઉજાગર. દાહોદમાં મરણના ખોટા દાખલા કાઢવા માટે નકલી ગ્રામ પંચાયત ઊભી કરવામાં આવ્યાનું કૌભાંડ. ભીલવાડા ગ્રામ પંચાયતના નામથી મરણના ખોટા દાખલાથી જમીનની વારસાઈ કરાતી હતી. બોગસ પંચાયતનું અસ્તિત્વ બતાવીને કૌભાંડ કરવામાં આવતું હતું. લીમખેડાના વલુંડી ગામના જીવિત વ્યક્તિની જમીન બીજાના નામે થઈ ગયાની વાત બહાર આવતા તંત્ર સળવળ્યું. પ્રાંત કચેરીએ જમીનની વારસાઈના પ્રમાણપત્ર આપવાનો હુકમ તલાટીને બદલે દાહોદ પાલિકાને કર્યો હતો. પાલિકાએ જીવિત વ્યક્તિના મરણનો દાખલો કાઢી આપતા અન્ય લોકોના નામ વારસદાર તરીકે ચડાવવામાં આવ્યા. અરજદારે અન્ય લોકોને વારસાદાર તરીકે મૂકવામાં આવ્યા સામે કરી હતી અરજી. અરજીના આધારે નોંધણીનો હુકમ મેળવવા પ્રાંત કચેરીએ ભીલવાડા ગ્રામ પંચાયતને નોટિસ પ્રસિદ્ધ કરવા અને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું. મહેસૂલ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ બાદ બહાર આવશે સત્ય.